તમારી અધિકારીઓની ભૂલના લીધે હું હેરાન થઉં સાહેબ. આ પ્રોજેક્ટ તમે જુઓ છો સાહેબ, 180 કિલોમીટર કેવી રીતે પાઇપલાઇન મેં નાખી સાહેબ. અહીંયા લાઇટ કનેક્શન એવું સાહેબ બધો ખર્ચો કર્યો સાહેબ, બધું પાવર બધું આવ્યું પણ સાહેબ છે ને આમાં બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ એકબીજાનું થયું. જાતે અધિકારીઓ કોઈ જોવા બી ના આવ્યા. ના સાહેબ, મિસ્ટર એન્જિન કહું સાહેબ. જનતાની સેવાની ડંફાસો મારતી સરકાર અને સાહેબોની મનમાનીનો વધુ એક કિસ્સો છોટા ઉદેપુરથી સામે આવ્યો છે, જ્યાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલની હાજરીમાં વિકાસના દાવાઓ ખોખલા સાબિત થઈ રહ્યા છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરના નસવાડીના કુપ્પા અને ડુંગરવાટામાં પાણી પુરવઠા મંત્રી મુલાકાતે પહોંચ્યા અને ત્યાં જે થયું તે જોઈને મંત્રી પણ ચોંકી ગયા. સવાલ એ થાય શું અધિકારીઓ મંત્રીને પણ અંધારામાં રાખે છે કે પછી સરકારી બાબુઓને હવે કોઈનો ડર જ રહ્યો નથી? આપણે અવારનવાર સાંભળ્યું છે અને જોયું પણ છે ગુજરાતમાં અધિકારીઓનું રાજ વધતું જતું જઈ રહ્યું છે, જેમાં એમને અધિકારીઓને ડર જ નથી રહ્યો અને હવે દાદાગીરી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લાખો લોકોના પાણી માટે 180 કિલોમીટરની પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટરે આજે મંત્રી સામે પોતાની વેદના ઠાલવી છે અને એને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે, સાહેબ અધિકારીઓની ભૂલના કારણે હું પાયમાલ થઈ રહ્યો છું. આ શબ્દો એને છે જેણે રાત દિવસ એક કરીને કામ કર્યું, 180 કિલોમીટરની લાઈન નંખાઈ, છતાં પેમેન્ટના તેના હવે ઠેકાણા નથી. સૌ પ્રથમ તો એ વિડીયો પર નજર કરીએ જે કોન્ટ્રાક્ટરે એ વેદના ઠલવી અને સાંભળી તે બાદ મંત્રીએ શું કર્યું. તમારી અધિકારીઓની ભૂલના લીધે હું હેરાન થઉં સાહેબ. આ પ્રોજેક્ટ તમે જુઓ છો સાહેબ, 180 કિલોમીટર કેવી રીતે પાઇપલાઇન મેં નાખી સાહેબ. અહીંયા લાઇટ કનેક્શન એવું સાહેબ બધો ખર્ચો કર્યો સાહેબ, બધું પાવર બધું આવ્યું પણ સાહેબ છે ને આમાં બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ એકબીજાનું થયું. જાતે અધિકારીઓ કોઈ જોવા બી ના આવ્યા. ના સાહેબ, મિસ્ટર એન્જિન કહું સાહેબ. મેન સી પોઈન્ટ જોયો ને આપણે ત્યાંથી આપણે અહીંયા 3 2 કમ્પ્લીટ કરી રહ્યો છે. એટલે 300 મીટર કાકા સાંકળથી સીધા સાંકળથી નીકળો એ વખત ભાગ્ય જોઈ જાય બે કામ. એક મિનિટ તમારી અધિકારીઓની ભૂલના લીધે હું હેરાન થઉં સાહેબ. આ પ્રોજેક્ટ તમે જુઓ છો સાહેબ, 180 કિલોમીટર કેવી રીતે પાઇપલાઇન મેં નાખી. આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અનેકવિધ યોજનાઓ ચાલી છે અને વિઝિટ અહીંયા આવ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનીના કામો, પાણી પુરવઠાની યોજનાઓ, કેનાલની લાઇનીના કામો આ જોવા માટે આવ્યા હતા. એમાં રાજવાસણા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે. જે ગુજરાતની અંદર આવા રબર ડેમ 3 છે એ પૈકીનો આ હેરણ ડેમની ઉપર પર આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. એની જે લંબાઈ છે રબર ડેમની 180 મીટર એની લંબાઈ છે. સાથે સાથે 3.5 મીટર ટેસ્ટ લેવલ છે અને પાણી સંગ્રહ શક્તિ 3.5 MCM પાણીનો સંગ્રહ થવાનો છે. જે કુલ કમાન્ડ વિસ્તાર છે 3420 હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે. અને એમાં લાભિત ગામો જે 25 ગામો છે એ પૈકીના 10 ગામ બોદરીના છે અને 15 ગામ સંખેડા તાલુકાના છે. અને સાથે સાથે આજે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ 82.57 એટલે કે 83 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે. અને 30 મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયાથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે. એની સાથે સાથે સુખી જમણાકાંઠા મુખ્ય નહેરની જબુ ગામ જે ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનીનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે. એમાં 47.53 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે અને 12 મહિનાની અંદર આ કામ પૂરા કરવાના છે. એમાં નાના સ્ટ્રક્ચરો જ્યાં ડીઓ હોય, બ્રિજ હોય, એમાં 159 જેટલા નાના સ્ટ્રક્ચરોનું પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે. આ મુખ્ય નહેરની લંબાઈ એ 16 કિલોમીટરની છે અને માયનોર થઈને 31 કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે. 32 જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને 1924 જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ 5298 એટલે કે 5300 હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે. એમાં સાથે સાથે
16 કિલોમીટર કેનાલ ઉપર ડામરના રસ્તાનું પણ નિર્માણ કર્યું, જેથી કરીને આજુબાજુના ગામના લોકો આવવા જવા માટે પણ સવલતતા રહે. એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે. આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે. ત્યાં પણ WTP પ્લાનની ક્ષમતા ગણીએ તો 8.50 MLDની કેપેસિટી છે. ભૂગર્ભ સમ્પ, સ્ટાફ ક્વાર્ટર્સની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચાલુ છે અને પછી જ સરકારને આપશે. આ યોજના 51 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે ને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે. બીજે એક અહીંયા હટી પગલા ઉમરવા જૂથ પાણી પુરવઠા યોજના, જેમાં પણ 52 જેટલા ગામોને આ લાભ થવાનો છે. એમાં જેતપુર પાવીના 29 ગામો, છોટાઉદેપુરના 9 ગામ, બોદરીના 14 ગામો, આમ મળીને 52 ગામો જે થાય છે. એમાં 66.85 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી 100% પૂર્ણ પણ થઈ છે. જે પ્રકારે છેવાડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉડવન સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો, જે ડુંગરાળ વિસ્તાર હતો, એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા. એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે, લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહ્યા ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવાડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી કરી રહી છે. હદ તો ત્યારે થઈ ગઈ છે જ્યારે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અધિકારીઓના બચાવમાં ઉતરી આવ્યા અને મંત્રી સામે ધારાસભ્ય કહે છે આ તો મિસ અન્ડરસ્ટેન્ડિંગ છે સાહેબ. 180 કિલોમીટરનું પેમેન્ટ અટકે એ મિસ અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે કહેવાય અને વહીવટી નિષ્ફળતા કહેવાય? કોન્ટ્રાક્ટર કહી રહ્યો છે કે અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પણ નથી આવ્યા, તો પછી ઓફિસોમાં બેસીને ફાઇલો પર સહીઓ કેવી રીતે થાય છે? આજે છોટાઉદેપુરની જનતા પૂછી રહી છે કે શું મંત્રી ઈશ્વર પટેલ આ લાપરવાહી અધિકારીઓ સામે કડક પગલાં લેશે? શું ધારાસભ્ય પોતાનો જે પક્ષ લેવો જોઈએ, જે લોકોનો પક્ષ લેવો જોઈએ, એ અત્યારે અધિકારીઓનો પક્ષ લઈ રહ્યા છે? એક તરફ પાણી માટે લોકો તરસી રહ્યા છે અને બીજી તરફ કામ કરનારના નાણાં દબાવીને બેઠેલા અધિકારીઓ મંત્રીની મુલાકાતે પણ ગંભીરતા નથી લઈ રહ્યા. અને મંત્રીની હાજરીમાં જો આ હાલત હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.